આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે ખાસ ઉપસ્થિત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી સોનલબેન પટેલ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોઓર્ડિનેટર ડોક્ટર મનીષભાઈ દોશી, હેમાંગભાઈ, અમિતભાઈ અને તમામ પ્રેસ મીડિયાના મિત્રોનું આ પ્રેસ વાર્તામાં હાર્દિક સ્વાગત કરીએ છીએ। આપ સૌ જાણો છો એમ આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ ડ્યુ છે। એસઆઈની પ્રક્રિયાને કારણે આ ચૂંટણીઓમાં વિલંબ થયો અને આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે। ત્યારે ગુજરાતમાં 15 મહાનગરપાલિકાની 1044 બેઠકો પર ચૂંટણીઓ યોજાશે। 34 જિલ્લા પંચાયતની લગભગ 1084 બેઠકો પર ચૂંટણીઓ યોજાવાની છે। 262 તાલુકા પંચાયતની 5214 બેઠકો પર ચૂંટણીઓ યોજાશે અને સાથે સાથે 83 જેટલી નગરપાલિકાની 2596 જેટલી બેઠકો પર ચૂંટણી યોજાવાની છે। આમ જોવા જઈએ તો આખા ગુજરાતના 95% વિસ્તારમાં લગભગ 10,000 જેટલી બેઠકો પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। ત્યારે કોંગ્રેસ પક્ષના અમારા સંગઠન દ્વારા તમામ રીતે ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। તાલુકા કક્ષાએ, શહેર કક્ષાએ, વોર્ડ કક્ષાએ અને જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા લોકો વચ્ચે જવાના કાર્યક્રમો કર્યા, લોકોની સાથે સંવાદ પ્રસ્થાપિત કર્યો। મહાનગરોમાં કોંગ્રેસ આપકે દ્વાર કાર્યક્રમ દ્વારા લોકોનો મેનિફેસ્ટો બને, લોકોના પ્રશ્નોને સાંભળ્યા અને હવે આખરી સ્વરૂપમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરવા જઈ રહ્યા છે। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ગુજરાતના તમામ મહાનગરો, તમામ નગરપાલિકા વિસ્તારો, તમામ જિલ્લા અને તાલુકાઓમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે। આગામી 11 માર્ચથી શરૂઆત કરીને 20 માર્ચ સુધીમાં આખા ગુજરાતના તમામ મહાનગરો, નગરો, તાલુકાઓ અને જિલ્લાઓમાં સંભવિત ઉમેદવારોને રૂબરૂ મુલાકાત કરી એમને સાંભળવામાં આવશે અને પેનલ બનાવવાની કાર્યવાહી કરવામાં આવવાની છે। સાથે સાથે આપ સૌ જાણો છો એમ જે રીતે ગુજરાતમાં એસઆઈની પ્રક્રિયા થઈ, જે પહેલા જ અમે કહેતા હતા કે ગુજરાતની મતદાર યાદી શુદ્ધ નથી, એમાં મોટા પ્રમાણમાં ગોટાળા છે અને મોટા પ્રમાણમાં વોટ ચોરી થઈ રહી છે। જ્યારે એસઆઈની યાદી બહાર પડી એનાથી સ્પષ્ટ થયું કે મોટા પ્રમાણમાં વોટ ચોરી આટલા વર્ષોથી ચાલતી હતી। ખોટા, ડુપ્લિકેટ અને બોગસ મતદારોના આધારે ચૂંટણીઓ જીતવામાં આવતી હતી અને એસઆર પછી જે મતદાર યાદી બહાર પાડી એમાં 70 લાખ જેટલા મતદારોના નામ કમી થયા। એ જ બતાવે છે કે પાછલા 20 વર્ષમાં જે ચૂંટણીઓ થઈ એ આ બોગસ મતદાર યાદીના આધારે ચૂંટણીઓ થતી હતી। અને આપ સૌ જાણો છો કે અત્યારે મોટા ભાગની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન, ભાજપના શાસકોએ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો છે। જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએથી કોન્ટ્રાક્ટ આપવામાં આવતા નથી। 30% કમિશનની આ સરકાર છે। સાથે સાથે આપણે બધાએ અનુભવ્યું કે પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે। હજુ તો પાણીની ટાંકીનું ટેસ્ટિંગ થતું હોય ત્યારે પાણીની ટાંકી તૂટી પડે છે અને પ્રજાના જે પરસેવાના ટેક્સના પૈસા છે એની ઉગાડી લૂંટ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે। ત્યારે એવા સંજોગોમાં એક ગુજરાતનો સામાન્ય નાગરિક જે ટેક્સ આપે છે તેની અપેક્ષા હોય કે સારા રસ્તા મળે, શુદ્ધ પીવાનું પાણી મળે, પ્રદૂષણ મુક્ત વાતાવરણ મળે, એને ત્યાં આગળ ટ્રાફિકની સમસ્યાઓ ના હોય, રહેણાંક માટેના ઘર હોય, એને ત્યાં સારું શિક્ષણ, સારી આરોગ્યની વ્યવસ્થાઓ હોય,
સ્વચ્છતા જળવાતી હોય, વરસાદી પાણીનો નિકાલ થતો હોય, જે એની પ્રાથમિક જરૂરિયાતો છે અને જે પૂરી પાડવાની જવાબદારી આ સ્થાનિક સંસ્થાઓની છે, એના બદલે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બિલકુલ ઉલટું થઈ રહ્યું છે। ચારે બાજુ ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે અને લોકોનું શોષણ થઈ રહ્યું છે, લોકોના ઘરો તોડવામાં આવી રહ્યા છે, લોકો ટ્રાફિક ને પોલ્યુશનને કારણે પીડાઈ રહ્યા છે, શિક્ષણ ને આરોગ્યની વ્યવસ્થાઓ નથી રહી, એના કારણે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ આજે વેપાર કરી રહી છે, દવાખાનામાં લોકો લૂંટાઈ રહ્યા છે। અને એવા સંજોગોમાં અમે ગુજરાતના લોકોને આહવાન કરીએ છીએ કે આ ભ્રષ્ટાચારને અટકાવો હોય, આ ગેરવહીવટને અટકાવો હોય, આ ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ લાવવો હોય, સ્વચ્છતા પ્રજાલક્ષી જે વહીવટ થવો જોઈએ એ જો લાવવું હોય તો એના માટે સારા લોકોએ જાહેર જીવનમાં રાજકારણમાં આવવું પડશે। સારા ભણેલા ગણેલા લોકો જે પ્રમાણિક રીતે વહીવટ બદલવા માંગે છે, પ્રજા માટે કામ કરવા માંગે છે, એવા લોકોએ આગળ આવવું પડશે અને એવા લોકોને આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી તક આપવા માંગે છે। એમ દુનિયાના મોટા તત્વચિંતકોએ કીધું છે કે ખોટું કરવા વાળા જેટલા ગુનેગાર છે એના કરતા મોગા મોડે સહન કરવા વાળા એનાથી મોટા ગુનેગાર છે। ત્યારે ક્યાં સુધી આ ભ્રષ્ટાચારી શાસનને મોગા મોડે સહન કરશો? ક્યાં સુધી તમારા પરસેવાના ટેક્સના પૈસાની જે લૂંટ ચાલી રહી છે એની સામે ચૂપ રહેશો? ક્યાં સુધી આવા ખોટા લોકોને શાસન કરવા દેશો? ત્યારે અમે ગુજરાતના તમામ જાહેર જીવનમાં કામ કરતા નાગરિકોને, આગેવાનોને, કાર્યકરોને, સંસ્થાઓ સાથે જોડાયેલા પ્રતિનિધિઓને કહેવા માંગીએ છીએ કે આવો, કોંગ્રેસ પાર્ટી તમને એક પ્લેટફોર્મ આપવા માંગે છે જ્યાંથી તમે સ્વચ્છ અને સારો વહીવટ કરવા માટે ભાગીદાર થઈ શકો છો, ભ્રષ્ટાચાર સામેની લડાઈનું નેતૃત્વ લઈ શકો છો, લોકોના હક અધિકારની લડાઈ લડી શકો છો અને પ્રજાભિમુખ વહીવટ થાય અને જનતાને એનો ટેક્સના સામે સુખાકારી મળે, સુવિધા મળે, એવું શાસન આપવા માટે તમારી જે યોગ્યતા છે, તમારું જે નેતૃત્વ છે, એને કોંગ્રેસ પાર્ટી આવનારા સમયમાં તક આપશે। ખાસ કરીને ગુજરાતમાં 15 મહાનગરોમાં ચૂંટણીઓ થવા જઈ રહી છે। ત્યારે આ 15 મહાનગરોમાં શિક્ષિત, સક્ષમ લોકોની વચ્ચે કામ કરતા વિવિધ સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને રાજકીય રીતે જે આગેવાની કરે છે એવા લોકો કોંગ્રેસ પાર્ટીમાં વિચારધારા સાથે જોડાય અને ઉમેદવારી કરવા માંગતા હશે તો એમના માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ પર અમે આજે QR કોડ જાહેર કરીએ છીએ। આ QR કોડ સ્કેન કરી અને કોઈ પણ વ્યક્તિ આ 15 મહાનગરોમાં પોતાની ઉમેદવારી માટેનું ફોર્મ ભરી શકશે અને એમની માહિતી આવ્યા પછી 11 તારીખથી 20 તારીખ સુધી બધાને રૂબરૂ સાંભળી અને એના માટેની પેનલો તૈયાર કરવામાં આવશે। આપણે બધા જાણીએ છીએ કે જે રીતે અનામતની વ્યવસ્થાઓ છે એ 50% બેઠકો મહિલાઓ માટે અનામત છે, સાથે સાથે SC, ST, OBC વર્ગના લોકો માટે પણ અનામત બેઠકોની વ્યવસ્થા છે। ત્યારે આ મહિલાઓ માટે, SC, ST, OBC વર્ગના લોકો માટે પણ એમને વિનંતી કરીએ છીએ કે સારા, સક્ષમ, જેને સ્વતંત્ર રીતે પોતાના વિસ્તાર માટે, પોતાના સમાજ માટે, પોતાના શહેર, તાલુકા અને જિલ્લા માટે કામ કરવું છે એવા લોકોને પણ આહવાન કરીએ છીએ। સાથે સાથે આખી પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ પાર્ટીનો અમારા નેતૃત્વ આદરણીય ખડગે સાહેબ, રાહુલ ગાંધીજી, અમારા પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી ને સમગ્ર કોંગ્રેસ પાર્ટીનો નિર્ણય છે કે આગામી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં 50% બેઠકો પર યુવાનોને તક આપવામાં આવશે। 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને 50% બેઠકો પર અમે પ્રાથમિકતા આપવાના છે અને સાથે સાથે શિક્ષિત અને પ્રજાની વચ્ચે રહીને કામ કરનારા પ્રમાણિક લોકોને પણ અગ્રતા આપવામાં આવશે। ત્યારે 11 માર્ચથી શરૂ કરીને 20 માર્ચ સુધી આખા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી
જે સંભવિત ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો છે એમને સાંભળવાની પ્રક્રિયા કરવાની છે. ઝડપથી પેનલો પણ બનશે ને ઝડપથી ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવશે એ આપના માધ્યમથી અમે ગુજરાતની જનતાને જણાવવા માંગીએ છીએ. સાથે સાથે આ 15 મહાનગરોમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ આગેવાન, કોઈ પણ કાર્યકર જે જાહેર જીવનમાં આવી અને સારું કામ કરવા માંગે છે, નેતૃત્વ કરવા માંગે છે, એમના માટે પણ ઉમેદવારી કરવા માટે QR કોડ ઓનલાઈન વ્યવસ્થાની પણ આજે જાહેરાત કરીએ છીએ અને એમની પણ ઉમેદવારીને આવકારીએ છીએ. ત્યારે આપના માધ્યમથી બધા જ લોકોને વિનંતી કરીએ કે જનતામાં જે આક્રોશ છે, જે જનાક્રોશ યાત્રા દરમિયાન અમે જોયો છે, એ આક્રોશને વહીવટ બદલવામાં પરિવર્તિત કરવા માટે, પ્રમાણિક શાસન લાવવા માટે, ભ્રષ્ટાચારીઓને દૂર કરવા માટે ને પ્રજાના પૈસાની જે લૂંટ ચાલે છે એને અટકાવવા માટે બધા જ સારા લોકો આગળ આવે, કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડાય, પોતાની નેતૃત્વ ક્ષમતા, પોતાની જે આવનારા સમયમાં લોકો માટેની કટિબદ્ધતા છે એને આગળ લાવે અને એ બધા જ લોકોને કોંગ્રેસ પાર્ટી પ્લેટફોર્મ આપશે એ આપના માધ્યમથી આજે જાહેરાત કરીએ છીએ. ત્યારે 11 માર્ચથી 20 માર્ચ સુધી આખા ગુજરાતમાં ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા કરવામાં આવશે. થેન્ક યુ.